હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં રાધા રાણીની પ્રિય રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આ વખતે આપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક રાધાષ્ટમીની તૈયારીઓ કરી રહ્યા છે અને એમાં એક બીજું વ્યંજન એડ કરીએ અને તે છે અરબી ટૂક. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે રાધા રાણીને એમનું એક પ્રિય જે શાકભાજી છે જે છે અળવી. અળવી જે છે તેનું આપણે શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે તેમાંથી સ્નેક્સ બનાવીશું. આ જે અળવી ટૂક છે એ એકદમ ક્રિસ્પી બને છે, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ 1 કિલો જેટલી અળવી લેવાની છે. અળવીને એકદમ સરસ રીતે ધોઈ નાખવાની છે. એમાં ખૂબ જ માટીનું પ્રમાણ હોય છે, એટલે ધોયા પછી એને કુકરમાં લઈ લઈએ. અડધી ચમચી જેટલું મીઠું અને 3 કપ જેટલું પાણી ઉમેરીએ. હવે ઢાંકણ ઢાંકી અને એની ધીમા તાપે એક જ વિસલ વગાડવાની છે. વિસલ વાગીને પોતમાળે જ કુકર ઠંડુ થવા દેવાનું. હવે ચેક કરી લઈએ. અળવી જે છે એ બફાઈ ગઈ છે, એકદમ મેશ નથી કરવાની. હવે બહાર લઈ લઈએ. અળવીને 15થી 20 મિનિટ માટે ઠંડી કરી લઈએ. અળવીને આપણે ખૂબ જ બાફવાની નથી, તો એક જ વિસલ વગાડવાની છે, નહીં તો વધારે પડતી બાફવાથી તે ખૂબ જ ઢીલી થઈ જશે. આ બધી તૈયાર છે. હવે તેને તળી લઈએ. જો અમુક મોટી અળવી હોય તો તેના 2 ટુકડા કરી લેવા. તેલ ગરમ કરી લીધું છે. હવે તેમાં અળવી નાખીએ. નાખીને તરત જારો નહીં લગાવો. 2 મિનિટ પછી આ રીતે ઉલટ કરી અને તેને મીડિયમથી હાઈ ફ્લેમ પર તળવાની છે. થોડો આછો ગોલ્ડન કલર જેવી થાય ત્યાં સુધી જ તળવાની છે. એકદમ ડાર્ક બ્રાઉન કલરની તળવાની જરૂર નથી. અહીંયા 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અળવી તળાઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ અને બાકીની બધી અળવી તળી લઈએ. અળવીનો મસાલો બનાવી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલો ધાણાનો પાવડર લીધેલો છે, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 2 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણો અળવી ટૂકનો મસાલો બિલકુલ તૈયાર છે. એને સાઈડમાં લઈ લઈએ. અળવી તળાઈ જાય એટલે 5 મિનિટ માટે જરાક ઠંડી કરી લેવી. અહીંયા મેં વાટકી લીધી છે અને આ વાટકીની મદદથી તેને હલકી આ રીતે દબાવી લેવી. બહુ એકદમ પતલી નથી દબાવવાની, આ રીતે મીડિયમ સાઇઝની હોવી જોઈએ. અળવી દબાઈ જાય એટલે હાથથી આ રીતે હલકા હાથે એને શેપ આપી દેવો. બધા અળવીના પીસ તૈયાર છે. હવે તેને તળી લઈએ. અળવીને હવે આપણે હાઈ ફ્લેમ પર જ તળી લેવાની છે. એકવાર તળેલી છે એટલે હવે જલ્દીથી તળાઈ જશે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવી. અહીંયા 5 મિનિટમાં જ અળવી એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈએ. આપણે જે અળવી ટૂકનો મસાલો બનાવ્યો હતો તે તેના ઉપર ભભરાવી દઈએ.
તો બધી અળવી ટૂંક બનીને બિલકુલ તૈયાર છે. તુલસી પત્ર પધરાવીને શ્રી રાધા કૃષ્ણને ભોગ લગાવીએ. ભોગ લગાવી દીધો છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને રાધા રાણીને ભોગ લગાવી અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો આવી જ અવનવી પ્રસાદની રેસિપીસ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીસ મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.